નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ તથા અન્ય શહેરમાં તહેવાર નજીક આવતા કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો છે। એક સપ્તાહમાં કપાસિયા તેલમાં એક ડબ્બા ઉપર 75 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે પામોલીનના તેલના એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે। તો જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવ વધીને 1885 થયા છે, જ્યારે પામોલીન તેલના એક ડબ્બાના ભાવ વધીને 1685 રૂપિયા પર પહોંચ્યો છે। જી હા મિત્રો, તો બીજી તરફ પામોલીન તેલનો ડબ્બો 1605 થી વધીને 1685 રૂપિયા થયો છે। તો વરસાદની તેલંબિયાના પાકને નુકસાનની અંદાજિતને લઈ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। ગૃહિણીઓના કડકડાટ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ભારે વરસાદના કારણે તેલંબિયાના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈ અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સિંગ તેલના ડબ્બાનો ભાવ 2690 રૂપિયા છે, તેમજ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1740 થયો છે, જેમાં સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ ન મળવાના કારણે પિલાણ ઘટ્યું છે, જેમાં પિલાણ ઓછું થતા ભાવમાં વધારો નોંધાયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની